નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી। પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। અરવલ્લી એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોર્ડર પરથી લાખો કરોડો રૂપિયાનો દારૂ પકડી રહી છે, પરંતુ મોડાસા શહેરની અંદર ચાલતા અડ્ડાઓ કેમ નથી દેખાતા? અનેક સવાલો ઊભા થયા છે। મોડાસામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। મોડાસા સહયોગ ચોકડી વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। વાયરલ વિડીયોનો સંદર્ભે લોકગાયક રાજભા ગઢવીના ડાયરામાં લાખોની નોટો ઉડાવનાર વ્યક્તિ જ હવે વિદેશી દારૂના ધંધામાં સંડોવાયેલો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। કાયદાનો ડર ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। બુટલેગરોને ન તો પોલીસનો ડર છે, ન તો કાયદાનો કોઈ ખોફ, બધું જાહેરમાં ચાલી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। અરવલ્લી પોલીસ એક્શનમાં પણ મોડાસા શહેરમાં દારૂના અડ્ડા બેફામ કેમ? સરહદ પર દારૂ પકડતી પોલીસને મોડાસાની મધ્યમાં ચાલતો ગેરકાયદેસર ધંધો કેમ નથી દેખાતો?